નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાનો દાંતા તાલુકો મોટેભાગે પહાડી અને ઢોળાવાળો વિસ્તાર છે. દાંતા તાલુકો મોટેભાગે આદિવાસી વિસ્તાર ધરાવતો તાલુકો છે. દાંતા તાલુકામાં અનેક બેફામ વાહન ચાલકોના કારણે ઘણીવાર અકસ્માતો સર્જાતા હોય છે, તો સાથે સાથે આ વિસ્તાર ઢોળાવ અને પહાડી હોવાના કારણે પણ અમુકવાર અકસ્માતો સર્જાતા હોય છે. ત્યારે આજે દાંતા તાલુકાના આંતરિયા માર્ગ પર એક જીપને અકસ્માત નડ્યો હતો. દાંતા તાલુકામાં પહાડી માર્ગ પર જીપ પલટી હતી, જેમાં એકનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું, તો જીપમાં સવાર અન્ય 13 થી વધુ લોકો ઘાયલ થયા હતા. દાંતા તાલુકાના આંતરડા એવા ઘરેડા ગામ પાસે આ બનાવ બન્યો હતો. ઘરેડા ગામથી મામેરું ભરીને જીપ વિરમવેરી જતી હતી અને જીપમાં આશરે 15 થી 16 મુસાફરો બેઠેલા હતા. ઘરેડાથી વિરમવેરી માર્ગ ખરાબ હોઈ જીપ પલટી ખાઈ ગઈ હતી અને અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં ઇજાગ્રસ્ત 10 થી 12 લોકોને સારા અર્થે દાંતા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા 108ની 2 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારા અર્થે ખસેડવામાં આવ્યા હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકામાં પહાડી વિસ્તારમાં આ અકસ્માતનો બનાવ બન્યો છે. ઘટનાની જાણકારી મળતા દાંતા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.